નામ આપે મારા છોરાનું, આ તમે બધાએ ભેગા થઈને મારા છોરાને બદનામ કર્યો. એવા ગુસ્સે થયા અને કહી દીધું કે હે ગોપીઓ સાંભળી લ્યો, આજ પછી તમે કોઈ દી મારા ઘરે આવતા નહીં અને હું તમારી ખડકીની હમ કોઈ દી નહીં જોઉં. આપણા સંબંધો પૂરા થઈ ગયા. ગોપીઓને તો કઈ બોલવા જેવું રહ્યું નતું. વાંધો ઈ આવ્યો કે યશોદાની પાછળ ઉભો બોલ કનૈયો અંગૂઠો દેખાડે કે લે કે ના પાડતો તો કે રેવા દે રેવા દે. બોલવા જેવું તો કઈ હતું નહીં. ગોપીઓ નિરાશ બનીને વયા ગયા. કનૈયો પાછળથી પાછળ કહ્યો, ગોપીઓને કાં ગોપીઓ ના પાડતો હતો ને કે રેવા દે રેવા દે, હવે મને છોડી દીધો તો હવે બતાવ માં તને ખીજાણા કે મને ખીજાણા. ગોપીઓ કહે પણ આવા તો કોઈ દી ખીજાણે નથી, ઘરે આવે ના જ પાડે મારી વાત માની હોત તો. પણ ગોપીઓ કહે કે લાલા તને પકડ્યો હતો ને આ બધું બદલાણું કેમ? ભગવાને કહ્યું કે તો બતાવો, તો કે હા બતાવો ને. ભગવાને કહ્યું કે ગોપીઓ તમે મને જ પકડ્યો હતો, પણ ગોકુળ ગામનો ચોરો. અને ગોપીઓ બોલ્યા કે હા હવે બધું યાદ આવ્યું કે ગોકુળ ગામનો ચોરો આવ્યો, ત્યાં બધા વડીલો બેઠા હતા અને તે કહ્યું કે ગોપી તારા સસરા બેઠા, એટલે તરત જ મેં તારો હાથ મૂકી દીધો અને મેં લાજ કાઢી. ભગવાન બોલ્યા કે તે લાજ કાઢીને મેં હળી કાઢી. આમ ભગવાન ગોપીઓના ઘરની અંદર જઈ અને માખણ ચોરી. જોઈએ તો આધ્યાત્મિક અર્થ એ બતાવ્યો છે. માખણનો અર્થ અહીંયા બતાવ્યો છે કે ભગવાન કોઈ ખાવાના પદાર્થની ચોરી કરી છે એવો ભાવ નથી, પણ જ્યાં સુધી આપણું મન માખણ જેવું કોમળ ન બને ત્યાં સુધી પ્રભુ આપણને સ્વીકારે નહીં. કઠોર મન જેનું હોય, કપટી જેનું મન હોય, એ પ્રભુને ક્યારેય મેળવી ન શકે અથવા તો પ્રભુને એ ક્યારેય પ્રાપ્ત ન કરી શકે. ઈશ્વરને મળવાને માટે મેળવવાને માટે મન એકદમ માખણ જેવું કોમળ બનવું જોઈએ. બસ પછી ભગવાન એકવાર આ લીલા પોતાને ત્યાં કરી. યશોદાને ખ્યાલ આવી ગયો અને યશોદાને થયું કે નહીં ગોપીઓની વાત સાચી છે અને ભગવાનને આજે દોરડાથી બાંધ્યા છે. ભગવાનને બાંધ્યા એટલે ભગવાનનું નામ પડ્યું દામોદર. ये लीला भी केवल मां यशोदा पर कृपा करने के लिए दामोदर लीला. ભગવાન બંધાઈ ગયા. જે નંદ બાબાના આંગણાની અંદર યમલાર્જુન વૃક્ષો હતા એ વૃક્ષોને નિર્મૂલ કર્યા. એમાંથી કુબેરના બે પુત્રો નીલગ્રીવ અને મણિગ્રીવ બહાર આવ્યા. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ હસ્તો ચકર્મસ મનસ્તવ પાદયોરના. ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી અને નારદજીના શ્રાપમાંથી આ બે ભાઈઓ મુક્ત થયા. પરીક્ષિતજીને પ્રશ્ન કરી દિયા તો ઉત્તર દે દિયા સુખદેવજીને કે કુબેરના બે દીકરાઓ એને સંપત્તિનો દુર્વ્યય કર્યો. સજ્જનો સમજી લેજો કે ઈશ્વરે આપણને જે સંપત્તિ આપી છે એ સંપત્તિ ઉપયોગ કરવાને માટે આપી છે, પણ ઉપભોગ કરવાને માટે આપી નથી. બસ જ્યાં જરૂર હોય ત્યાં સંપત્તિનો વિનિયોગ કરો, પણ ખોટા ખર્ચા ન કરો. અને અત્યારે તો હવે એવું બન્યું કે એવા ફાર્મ બન્યા છે કે ફાર્મમાં ગયા પછી ઓલા એવા બેફામ બને અને પછી પેપરમાં આવે દારૂ પીતા પકડાણા. કઈ હદે. અને એની અંદર જોવો તો લગભગ યંગ જનરેશન જ હોય છે. તો આ બંને ભાઈઓએ સંપત્તિનો દુર્વ્યય કર્યો અને નારદજીએ બંનેને વૃક્ષ બનવાનો શ્રાપ આપી દીધો. બે ભાઈઓને પોતાની ભૂલ સમજાણી એટલે નારદજીએ કહ્યું કે જાઓ તમારે વૃક્ષ બનવું પડશે, પણ તમે વૃક્ષ બની અને ગોકુળની અંદર અને તમને બે ભાઈઓને છોડાવવાને માટે ભગવાન બંધાશે. તો ભગવાને આજે નારદજીના શ્રાપની અંદરથી મુક્ત કરવાને માટે આ બંને ભાઈઓને મુક્ત કર્યા. ગોપી ગોવાળો બધા ત્યાં આવ્યા. નંદ બાબાએ જે કનૈયાના બંધનો હતા એ બંધનોને છોડી દીધા અને નિર્ણય લેવાયો કે હવે આપણે ગોકુળમાં રહેવું નથી, બધા જ રહેવાને માટે આવ્યા છે. વનમ વૃંદાવનમ ગોવર્ધનમ યમુના પુલનાની છે. વૃંદાવનની અંદર યમુના નદીના કિનારે ગોવર્ધન પર્વતની તળેટીલે સાનિધ્યમાં હવે ભગવાન ગોપાલ બન્યા. કારતક સુદ આઠમ ભગવાન પહેલી વાર ગાયો ચરાવવાને માટે ગયા એટલે એ તિથિ પડી ગોપાલ અષ્ટમી. ભગવાને પોતાના મિત્રોની સાથે ગાયો ચરાવવાને માટે ગયા તો ત્યાં પણ ભગવાનની ઘણી બધી લીલાઓ છે. ભગવાનને મારવાને માટે તમ વત્સરૂપેણમ વિક્ષમ. ભગવાનને મારવાને માટે વત્સાસુર નામનો દૈત્ય આવ્યો, વાછડાનું રૂપ લઈને આવ્યો. તો ભગવાને બલરામ દ્વારા
વત્સાસુરનો વિનાશ કરાયો. ત્યાર પછી ભગવાનને મારવાને માટે બીજો પ્રયાસ થયો. બકાસુર નામનો દૈત્ય જે પૂતનાનો ભાઈ હતો, બગલાનું રૂપ લઈને આવ્યો તો ભગવાને બકાસુર દૈત્યનો વિનાશ કર્યો. વળી થોડા સમય ગયા એટલે બકાસુરનો ભાઈ જેનું નામ છે અઘાસુર આવ્યો તો ભગવાને અઘાસુરનો વિનાશ કર્યો. બ્રહ્માના મનની અંદર જે થોડો મોહ થયો હતો તો ભગવાને એક લીલાની અંદર બ્રહ્માના મનમાં એમ થયું કે આ બધા સૃષ્ટિ કરનાર હું છું. અને ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રને જ્યારે ઓળખી શક્યા નહીં, જાણી શક્યા નહીં, ત્યારે ભગવાનની માયાની અંદર આસક્ત બની ગયા અને ખ્યાલ આવી ગયો કે નહીં, કૃષ્ણ એ સર્વોપરી દેવ છે. અને બ્રહ્માએ પોતાના અપરાધની ક્ષમા માગી અને 40 શ્લોકની અંદર સ્તુતિ કરી. નૈમિડ્યતે બ્રવશે તડિદંબરાય અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજો કસમ. કે સમય તો છે જ વરસાદનો. ગોવર્ધન પૂજા કરીએ પહેલા વરસાદ આવી ગયો અને વરસાદ બધે છે. અમરેલીમાં 9 ઇંચ વરસાદ પડ્યો, મહુવામાં 8-9 ઇંચ વરસાદ પડ્યો, જાફરાબાદમાં 5 ઇંચ વરસાદ પડ્યો, સિહોરમાં 5 ઇંચ વરસાદ પડ્યો, બોટાદની અંદર પડ્યો. અને અહીંની તારીખ રાત્રિની છે, દરિયા કિનારો રાત્રિનો 24-25 કલાકની. એટલે હવે ભગવાને બ્રહ્માના મનની અંદર જે સંશય હતો એનું સમાધાન કર્યું. અને વિલોક્ય દુષ્યતામ કૃષ્ણ હિ નામ્ય પ્રભુ દૂર કરવાની માટેની ભગવાને અહીંયા કાલી નાગદમન લીલા કરી છે. લીલા આપણે અહીંયા પ્રત્યક્ષ કરવાની છે. પણ આવી જવાને કે અને બધી દુગ્ધાદિચોર્યેણ યશો બિસારી કુમારિતાનંદિત ઘોષનારે મમ પ્રભુ શ્રી ગિરિરાજધા. ભગવાન કૃષ્ણ યમુનાના ધરાની અંદર રહેલો કાલીનાગ એને દૂર કરવાને માટેની લીલા કાલી નાગ દમન લીલા, જેનો આપણે દર્શન હમણાં જ કર્યું. કથા હવે કરીએ. અને હું દર્શન કર્યા પછી કથા હોય એટલે આપણે મગજમાં બેસે. એટલે કોઈ ફિલ્મ રિલીઝ થવાનું હોય ને તો એ પેલા ટેલર બતાવે, એટલે એ આપણે ટેલર જોઈ લીધું. પ્રેમથી તાલીઓ પાડો. એમાં જે કાલી નાગ, ઓહો, અસલ ક્યાંકથી ગોતી આવ્યો કાલી. અહીંયા મને તો આનંદ એ છે કે બધા માસી ને મામા જ છે, એટલે વાંધો નહીં. ખૂબ સરસ. અને દીકરીએ પણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ઉપર નૃત્ય કર્યું તો એની તાલી પાડીને વધાવીએ. હવે કોને કાર્યક્રમ આપવાનો છે? હજી આપણી પાસે 2 દિવસ છે, એટલે એમ નહીં. હજી કોઈ દીકરીઓને ગામડે હોય તો, કારણ કે એમની પાસે જે હોનર હોય એ રજૂ થાય એ વધુ સારી વાત છે ને. એટલે હજી આપણે 2 દિવસ છે, આપણે કંઈ ઓલું નથી. તો પ્રેમથી કોઈને હજી કંઈ ડાન્સ કરવો હોય તો તમે તારે કહેજો, આપણે ના નથી. બરાબર. લગભગ તો કાલે આપણે અહીંયા કથા નહીં કરીએ. કથા થોડું સ્થળ ફરી જશે, કે 2 દિવસની હજી આગાહી છે. નાનું ઝાપટું આવે તો એ આપણે ઝપટે ચડી જાય ને ખોટે ખોટા. બાજુમાં જ બહુ
આયોજક સમિતિ જે છે એ ગયા હતા ત્યાં, અને એની વ્યવસ્થાપક એ લોકોએ કંઈ વાંધો નહીં, હોલમાં તમ તારે અને જેટલા બેસાય એટલા બેસું, બાકી બહાર બેસું, વરસાદ આવે તો રૂમમાં બેસી જાઓ. કથા માઇક ચાલુ હોય એટલે પછી ત્યાં તો ગમે ઘણા કે ભાઈરે કામ થી લ્યો હુતા હુતા સાંભળશું. લે ભગવાન શ્રી કૃષ્ણ ધેનુકાસુર નામનો દૈત્ય જે તાલવનની અંદર રહેતો હતો, ગધેડાનું રૂપ લઈને રહેતો હતો, તો ભગવાને ધેનુકાસુર દૈત્યનો વિનાશ કર્યો બલરામ દ્વારા. ધેનુકાસુરનો અર્થ બતાવ્યો, જે વસ્તુ ઉપર પોતાનો અધિકાર ન હોય અને એ વસ્તુ પરાણે એ લઈ લે તો ભલે એ માનવ રૂપ હોય પણ છે ધેનુકાસુર. તો આ તાલવન હતું સમાજને માટે, પણ આ અસુરે પોતાની ઉપર પોતાને પ્રભુત્વથી એ તાલવનની ઉપર કબજો જમાવી દીધો. દ્વાપર યુગની અંદર તો એકાદ બે ધેનુકાસુર હતા, પણ અત્યારે તો જ્યાં જોવો ત્યાં ટોળે ને ટોળા છે. સમાજનું મળ્યું નથી ને દબાવ્યું નથી, મંદિરનું મળ્યું નથી ને દબાવ્યું નથી. ભગવાને ધેનુકાસુરનો વિનાશ કર્યો. પછી વિલોક્ય કૃષ્ણમ કૃષ્ણ હિના વિધિ. ભગવાને વિચાર કર્યો કે યમુના નદીના કિનારેથી થોડે દૂર યમુનાના પાણીનો ધરો છે, અને પાણી તો આખું ગામ વાપરે ને એટલું છે, ધરાય એટલું પાણી છે, પણ નથી ઉપયોગમાં આવતું. એનું કારણ કે એમાં કાલીનાગ રહે છે. કાલીનાગે પોતાના ઝેરથી યમુનાના ધરાનું જે પાણી છે એ દૂષિત કર્યું છે. તો ભગવાનના મનમાં એમ થયું કે જો યમુનાના ધરામાંથી કાલીનાગ દૂર થાય તો પાણી ખેતીમાં વપરાય, ઘરકામની અંદર વપરાય અને પીવા લાયક બને. તો ભગવાનની આ લીલા છે. ભગવાન આજે બધાને લઈને ત્યાં પધાર્યા. ગેડી દડાની રમત, જેને આપણી અસલ ભારતીય રમત કોઈ હોય તો હોકી, ક્રિકેટ તો હવે આવ્યું પણ પહેલે આપણે, એટલે ભગવાને ગેડી દડાની રમત રમી, અને શરત એ હતી કે દડો જેનાથી ખોવાઈ જાય એને ગોતી આવવાનો, અને ન જડે તો એણે પોતાના ખર્ચે નવો લેવાનો. ભગવાને રમતની અંદર પ્રહાર કર્યો અને દડો ઉછળીને યમુનાના ધરામાં ગયો. બધા રાડો નાખવા લાગે, ના પાડી હતી ને કનૈયા, જોરથી હુકામ માર્યો, આ દડો વયો ગયો, હવે જાતો લેવા. તો જો નાના બાળકો શેરીમાં ક્રિકેટ રમતા હોય અને પછી જે છોકરો બેટિંગ કરતો હોય એનાથી દડો કોઈના ઘરમાં જાય ને, એટલે રમતા હોય ને કે ના પાડી હતી ને હુકામ જોરથી ફટકો માર્યો, હવે તો તું લઈ આવ. બોલો કે ચંપા માસીનો મગજ બહુ ખરાબ છે, તમે મારી હારે હાલો. સ્વાભાવિક છે ને. ભગવાન યમુનાના ધરાની અંદર ગયા. કાલીનાગ સૂતો હતો, નાગ પત્નીઓ દરવાજે બેઠી હતી, પણ નાના એવા બાળકને જોઈ અને નાગ પત્નીઓ બહુ રાજી થઈ, કારણ કે ભગવાનનું સ્વરૂપ જ એવું છે. અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતે અખિલમ. ભગવાન કૃષ્ણનું સર્વાંગ અતિ સુંદર છે. નાગ પત્નીઓ ભગવાનને યાદી કરી કે હે બાળક, તો અહીંયા આવ્યો છો કા? અરે જ્યાં અમે રહીએ છીએ ત્યાં કોઈ પશુ પક્ષી પણ આવતા નથી, અને એની બદલીમાં એને તારો નાશ કરવાને માટે આ બાજુ તો મોકલ્યો, એવું તો નથી ને? ભગવાને પ્રત્યુત્તર દે દિયા, માર્ગ નહીં પણ આપણા ગામડાના શબ્દો કહીએ તો કે આ વૃંદાવનની કેડીએથી હું વાફેક જાણકાર. નાની જે નાનો રસ્તો હોય ને એને ગામડામાં કેડી કે આ કેડીએ હાલા જાવ એટલે ખેતર આવી જાય.
મથુરાની અંદર શરત લગાવી અને શરતની અંદર કાલીનાગનું શીશ હારી ગયો છે. ભગવાનનું સુંદરતા જોઈ અને કહ્યું કે રંગે રૂડો રૂપે પૂરો, દેખાવમાં તો બહુ રૂડો રૂપાળો લાગે છે. હે બાળક, કદાચ તું જુગારની અંદર શરત હારી ગયો હો તો એ શરતને પૂરી કરવાને માટે અમે જે અમારા ગળાની અંદર જે હાર પહેર્યો છે એ હારની કિંમત કેટલી છે? ચોખવટ કર્યો કે 1,00,000 મારો હાર આપો, આપો રે તો જને દોરી. આ બેનોની સ્વભાવ બહુ સારો હોય. કોઈ પણ વસ્તુ આપણે પૂછીએ એટલે તરત એની કિંમત બતાવે. આપણે એમ કે આ સાડી બહુ સારી છે, 300 રૂપિયાની હમણાં જ લીધી, પણ કિંમત. એટલે નાગપત્નીઓએ યાદી કરી કે અમે જે અમારા ગળાની અંદર હાર પહેર્યો છે એ હારની કિંમત 1,00,000ની છે. એ અમે અમારો હાર તને આપી દઈએ. ભલે અમારે અમારા ઘરમાં ચોરી કરવી પડે તો અમે જ અમારા ઘરમાં ચોરી કરશું. અમારો સ્વામી પૂછે તો કહેશું કે હાર ક્યાંક મુકાઈ ગયો છે, હમણાં હાથમાં નથી આવતો. ભગવાને કહ્યું કે હે નાગપત્નીઓ, હવે મારે હિસાબે તમારે શું કામ તમારા ઘરમાં ચોરી કરવી પડે? તમારે શું કામ તમારા પતિની પાસે ખોટું બોલવું પડે? અને ભગવાન હસતા હસતા બોલ્યા કે હે નાગપત્નીઓ, એવું ન માનતા કે હું કોઈ ભિખારી છું. હસતા હસતા ભગવાને કહ્યું કે હે નાગપત્નીઓ, તમે જે તમારા ગળામાં 1,00,000ના હાર પહેરો છો એ 1,00,000ના હાર અમારી બાયું નથી પહેરતી, અમારી ગાયું પહેરે છે. અને બાયું તો બધાય 9,00,000 હાર પહેરે છે. છેવટે કૃષ્ણ અને કાલીનાગનું યુદ્ધ થયું. ભગવાને કાલીનાગનો પરાભવ કર્યો છે. એના જે હજારો ફેણા હતા એની ઉપર ભગવાન ચડી ગયા અને ભગવાને પોતાના નૃત્ય દ્વારા કાલીનાગને શિથિલ બનાવ્યો. જો નાગપત્ની સમજી ગયા કે જેને આપણે સામાન્ય બાળક સમજી રહ્યા છીએ, હકીકતમાં એ સામાન્ય બાળક નથી, એ પરમાત્મા છે. અને હવે જો આપણે પ્રભુના શરણની અંદર ક્ષમા નહીં માગીએ તો એ આપણા પતિનો શિરછેદ કરે છે, આપણને અનાથ કરશે. નાગપત્નીઓ આવ્યા અને ભગવાનને પ્રણામ કરીને કહ્યું કે સ્વ અવતાર ખલ નિગ્રાય અનુગ્રહોયમ ભવતઃ કૃતો હિમે તપસ્સુ તતમ કિમેને પૂર્વે. નાગપત્નીએ કહ્યું કે હે પ્રભુ, તમારો અવતાર શું કામ થયો છે? ખલ નિગ્રહાય, દુષ્ટોને દંડ દેવાને માટે આપનો અવતાર થયો છે. પણ અમને તો નવા એ લાગે છે પ્રભુ કે અમારા પતિએ એવું કયું તપ કર્યું, તપસ્સુ તપ્તમ, કે જે તમારા ચરણના દર્શન કરવાને માટે ઋષિ મહાત્માઓ વનમાં જઈ અને સાધનાઓ કરે તોય જે પરમાત્માના દર્શન ન થાય, તો એ પ્રભુના શ્રી ચરણ એ અમારા પતિના મસ્તકની ઉપર ફણી ફણાર્પિતમ તે પદાંબુજમ. હે પ્રભુ, ભલે કાલીનાગનો અપરાધ થયો છે પણ એને તમે મૃત્યુદંડ નહીં આપતા. અને કાલીનાગે પણ કહ્યું કે પ્રભુ, હું તો આપનો પુત્ર છું અને પુત્ર ક્યારેક પિતાનો અપરાધ કરે તો પિતા એને ક્યારેક ઠપકો આપે, ઠપકાથી ન સમજે તો બેક નાખવી પડે કે એકની એક વાત કરી તો એ સમજતો નથી, દંડ આપે પણ એનો તિરસ્કાર ન કરે. ભગવાને ચોખવટ કરી કે હે કાલીનાગ, હું તને મારું નહીં પણ મારી વાત માનતો. કઈ વાત? ભગવાને કહ્યું કે યમુનાનો ધરો છોડીને તું તારા ઘરે વયો જા. કાલીનાગે કહ્યું કે પ્રભુ, મારું તો બેય બાજુ મરણ. હા, અહીંયા રહું તો તમે મને મારો અને અહીંયાથી બહાર નીકળું તો મને ગરુડજી મારી નાખે. પણ ભગવાને કહ્યું કે તારા મસ્તકની પર મારા ચરણની નિશાની છે, એટલે ગરુડ હવે તમને મારશે નહીં. ભગવાનને પ્રણામ કરી કાલીનાગ પોતાના પરિવારજનોની સાથે એનું રહેવાનું સ્થાન રમણક દ્વીપ. અહીંયા તમે છો, રમણક દ્વીપ કોણ કોણ ગયા છો? ગયા છો તમે બધાય,
પણ ખબર નથી. એટલે બેટ દ્વારકા, બેટ દ્વારકા કોણ કોણ ગયો છે? હવે બધા નાથ ઊંચા થયા. બેટ દ્વારકા અને આપણા પુરાણોમાં રમણક દ્વીપ બતાવ્યું છે અને કાલીનાગ ત્યાં રહે છે. અને હજી પણ ઘણા લોકો એમ કહે છે ક્યારેક ક્યારેક કોઈ એવા મહાપુરુષ હોય અને કાલીનાગના દર્શન થાય છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે ગરુડની સાથે વેર કયું હતું? તો એ કથા બતાવી. ગરુડથી બચવાને માટે કાલીનાગ યમુનાના ધરામાં આવીને રહેતો હતો, કારણ કે ત્યાં ગરુડજી આવી શકતા નથી. શૌભરી ઋષિનો શ્રાપ હતો એટલા માટે. ભગવાન બહાર આવ્યા. ગોપી ગોવાળો નંદ બાબા એ બધા ત્યાં આવ્યા હતા અને બધાને ખબર પડી કે અરે કનૈયા યમુનાના ધરામાં ગયો છે, ત્યાં તો ઝેરીલો કાળો નાગ છે. ભગવાન બહાર આવ્યા, બધા રાજી થયા. મિત્રોએ કહ્યું કે લાલા, કાલે નાગે તને ડંખ માર્યો નથી ને, ઝેર ચડ્યું નથી ને? ભગવાને કહ્યું કે ડંખ તો ઘણાય માર્યા પણ ઝેરની અસર નથી થઈ. શું કામ? ભગવાને કહ્યું દહીં દૂધ ઘી માખણ બહુ ખાધું છે ને એટલે ઝેરની અસર ન થઈ. અને આપણે લગભગ ફાકી જ ખાતા હોય એટલે ઝેરની અસર થાય ને. ઓલો ડંખ ન મારે તો એ ઝેરની અસર થાય. તો ભગવાને કાલીનાગનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી દાવાનળ અગ્નિ પ્રગટ થયો હતો મુંજાટવી વનની અંદર. ઘાસનું વિશાળ વન, પવન ફૂંકાયો, ઘાસનું ઘર્ષણ થયું અને અગ્નિ પ્રગટ થયો. તો ભગવાને એ બધાની રક્ષા કરવાને માટે આમ તો ભગવાને 2 વખત અગ્નિનું પાન કર્યું છે. અગ્નિનું પાન કરી અને ભગવાને બધાને બચાવ્યા. પછી એક અધ્યાયની અંદર વેણુ ગીતનું નિરૂપણ કર્યું. ભગવાને ગાયો ચરાવવાને માટે વનમાં ગયા હોય, બધી ગોપીઓ આવે અને યશોદાને જે કંઈ કામ હોય એ કામ કરાવે અને ભગવાન કૃષ્ણને યાદ કરે, ભગવાન કૃષ્ણની પાસે રહેલી વેણુને યાદ કરે. વેણુ ગીતનું નિરૂપણ કર્યું. પછી ભગવાનની ઉંમર 6 વર્ષની છે. હેમંતે પ્રથમે માસે નંદ વ્રજ કુમારિકા. હવે વૃંદાવનમાં રહેવાવાળી બધી નાની નાની ગોપીઓ, 5, 6, 7, 8, 9 વર્ષ સુધીની ગોપીઓ, એણે કાત્યાયની દેવીનું વ્રત કર્યું, જેને આપણી ભાષામાં આપણા પ્રાંતની અંદર આપણે જેને ગોયરમાં કહીએ છીએ. તો જો મોળાકત આવે અષાઢ મહિનામાં એટલે 4 રવિવાર મોળા રહે અને પછી 5 દિવસ સુધી અને એ નદીએ જાય અને માટીની મૂર્તિ બનાવે અને એની પૂજા કરે અને પાછું માગે ખરા ગોરમાં ગોરમાં રે સાસુ દેજો સવાદિયા. હું કામ? સાસુ જો સવાદિયા હોય, બેટા વરસાદ જેવું છે ને ભજીયા કરો ને, બેટા શીરો કરો ને, સવાદિયા હોય તો એને અને કંથ દેજો કયાગ્રા. બેનો એ માગવાની કાંઈ જરૂર છે જ નહીં હો. લગભગ તમારા ભાગ્ય છે જ બધાયના, લગભગ કયાગ્રા જ મળ્યા છે બધાયને. કાત્યાયની દેવીની પૂજા કરી અને માગ્યું કે કાત્યાયની મહાયોગીન મહાદીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ તે કુરુતે નમઃ. કે નંદ બાબાના પુત્ર એ અમારા પતિ થાય. હવે જો પેલા પણ યાદી કરી હતી કે ભાગવતની કથા એ સમાધિ ભાષા છે. વ્યાસજીએ શબ્દોનો પ્રયોગ કર્યો છે લૌકિક, પણ સમજવાનો અર્થ એનો છે અલૌકિક. હવે પતિનો અર્થ અહીંયા શું છે? તો વર્તમાન સમયની અંદર આપણે સંસારના જે સંબંધોની અંદર જેને આપણે પતિ કહીએ છીએ એ પતિની વાત નથી. વેદની અંદર પતિનો અર્થ બતાવ્યો કે સંસારના ભયમાંથી જીવાત્માને છોડાવે એ જીવનો સાચો પતિ. તો જીવ માત્રને સંસારના ભયમાંથી છોડાવવાનું કામ કોનું છે? તો કે ભગવાનનું. તો શ્રી કૃષ્ણ એ અમારા પતિ બને. એટલે સંસારના ભયની અંદરથી, સંસારના શોકની અંદરથી કૃષ્ણ અમને છોડાવે. આ પતિનો અર્થ અહીંયા છે. અને બાકી તો સમજી લો કે પતિ થયો એટલે આપણે જ કઈ પતિ ગયો.
પતિ થયો એટલે પતિ ગયો. પછી ગોપીઓ જે હતા એ બધા સ્નાન કરવા ગયા. ભગવાન કૃષ્ણ ત્યાં પધાર્યા. ગોપીઓના વસ્ત્ર લઈ અને પ્રભુ એક બાજુ વયા ગયા. હવે આ કથાને બહુ સમજવા જેવી છે. ઘણીવાર આ કથાના મૂળ તત્વને આપણે સમજ્યા ન હોય એટલે આપણા મનમાં એવો વિચાર આવે કે શું કૃષ્ણ આવું કરે? કોઈ ગોપી સ્નાન કરતી હોય અને એના વસ્ત્ર લઈ અને કનૈયો વયો જાય. પણ બે ચાર વાત સમજવાની છે અહીંયા. પેલું, ગોપીનો અર્થ કયો છે તો બતાવ્યું, ગોનામ ઇન્દ્રિય પીનામ ભક્તિ રસમ પીબતી સજીવ ગોપી. શરીરના પ્રત્યેક ઇન્દ્રિયો દ્વારા ઈશ્વરનું ભજન કરે અથવા તો ઈશ્વરને મળવાને માટે કે ઈશ્વરને મેળવવાને માટે આરાધના કરે, આવો જીવ એનું નામ ગોપી. પછી અહીંયા વસ્ત્રની જે વાત બતાવી છે તો વસ્ત્ર કયા? હવે આ બહુ સમજવા જેવી વાત છે, સમજી લેજો. શરીર ઉપર આ જે આપણે વસ્ત્ર પહેરીએ છીએ આ એ વસ્ત્રની વાત નથી. અહીંયા કયા વસ્ત્રની વાત છે કે મન ઉપરના દુર્ગુણ રૂપી વસ્ત્રની વાત છે. હવે ભગવાનને આ ચર્ચા આપણે કરી ગયા છીએ કે પરમાત્માને ઓળખવાને માટે તન મેલું હશે તો વાંધો નહીં આવે, પણ મન જો મેલું હશે તો ભગવાન સામે હોવા છતાં પણ આપણને ઓળખી નહીં શકીએ. નિર્મલ મન જન સો મોહી પાવા અને મોહી કપટ જલ છિદ્ર ન ભાવા. જ્ઞાતિ કઈ છે, જાતિ કઈ છે, ક્યાં રહીએ છીએ, કેટલું આવડે છે એને કોઈ મતલબ નથી, પણ મન જો શુદ્ધ હશે તો ભગવાનનો અનુભવ થશે, અને મન જો અશુદ્ધ હશે તો ભગવાન સામે હોવા છતાં પણ આપણે એને ઓળખી નહીં શકીએ. તો અહીંયા જે ભગવાને વસ્ત્ર હરણ કર્યા છે, ફરી વાર સમજી લેજો, એ શરીર ઉપર ધારણ કરીએ છીએ એ વસ્ત્રની વાત નથી, પણ મન ઉપર દુર્ગુણ રૂપી વસ્ત્ર એ જ્યારે ભગવત કૃપા થાય ને ત્યારે જ મન ઉપરના દુર્ગુણ રૂપી વસ્ત્ર એ દૂર થાય. મન કી તરંગ માર લે બસ હો ગયા ભજન, આદત તેરી બુરી સુધાર લે બસ હો ગયા ભજન. જે મનુષ્યના જીવનમાં કોઈ છળ નથી, કોઈ કપટ નથી, કોઈ પ્રપંચ નથી, કોઈ લોભ નથી, કોઈ દ્વેષ નથી, કોઈ વિષમતા નથી, કોઈ ભેદબુદ્ધિ નથી, આવો વ્યક્તિ મંદિરે જાય તોય ભલે, ન જાય તોય ભલે. એનું દરેક કર્તવ્ય, દરેક કાર્ય એ ભક્તિમય છે. બસ આદત તેરી બોરી સુધાર લે, આ મોટા મોટું ભજન. તો ભગવાને ગોપીઓની પર કૃપા કરવાને માટે ફરી વાર સમજી લેજો, શરીર ઉપરના વસ્ત્ર ભગવાને ચોર્યા નથી. જે શ્રી કૃષ્ણ ભરી સભાની વચ્ચે દ્રૌપદીના વસ્ત્ર પૂરતા હોય તો એ કૃષ્ણ કોઈ દિવસ કોઈ ગોપીના વસ્ત્ર ચોરે નહીં કે વસ્ત્ર ખેંચે નહીં. અરે સમાજની અંદર વસ્ત્ર ખેંચવાનું કામ તો દુષ્ટ દુર્યોધન ને દુશાસન જેવા કરે કૃષ્ણને. પણ ઘણી વાર આપણે કથા સમજ્યા ન હોય એટલે આપણા મનમાં એમ થાય કે આવું કઈ હોય, આને ભગવાન કહેવાય. ગોપીઓ આવી, ભગવાને યાદી કરી, કારણ કે ગોપીઓ યાદી કરી કે હે કૃષ્ણ, અમે અહીંયા સ્નાન કરતા હતા અને તમે અમારા વસ્ત્ર લઈ લીધા, તો અમને વસ્ત્ર પાછા આપો. તો ભગવાન બોલ્યા કે તમારે જો વસ્ત્ર જોતા હોય તો અત્ર આગંતવ્ય, તમે બધા અહીંયા આવો અને હું જે વસ્ત્ર તમને આપું એ વસ્ત્રને તમે પરિધાન કરો. ગોપીઓ આવ્યા, ભગવાને વસ્ત્ર આપ્યા, પણ કયા અહીંયા શબ્દ બતાવ્યો ભાગવતની અંદર કે શુચિસ્મિતા. હવે સૂચિનો અર્થ છે સંસ્કૃતમાં સૂચિ એટલે પવિત્રતા. તો ભગવાને ગોપીઓના મન ઉપર પવિત્રતાના વસ્ત્ર આપ્યા. હવે મનને પવિત્ર કરવાને માટે શું કરવું જોઈએ તો અહીંયા માર્ગ બતાવ્યા. પહેલું તો એ બતાવ્યું કે મનુષ્ય એણે જો પોતાના મનને શુદ્ધ કરવું હોય તો આહાર અને વિહાર અશુદ્ધ હોવો જોઈએ. અને લગભગ અત્યારે જોઈએ તો આ બે આપણા બગડ્યા છે. જ્યાં ત્યાં ખવાય નહીં, જેમ તેમ ખવાય નહીં, જેને તેને ત્યાં ખવાય નહીં, જેવું તેવું ખવાય નહીં.
અને લગભગ અત્યારે આપણે જોઈએ મંદિરનો પ્રસાદ આપણને ભાવે નહીં, ઘણી વાર ઘરનું ભોજન આપણને ભાવે નહીં, અને બાર હોટલમાં 2 મહિનાનું હળેલું પડ્યું તો કે આ બહુ સારું છે, કારણ કે ઘરની અંદર પવિત્રતા અને શુદ્ધતાથી રસોઈ બનતી હોય. અને હોટલ રેસ્ટોરન્ટમાં તો ઘણી વાર પેપરમાં આવતું જ હોય ને, એ ખાલી ગરમ કરીને મસાલા નાખીને આપણને આપી દે એટલે આપણે બહુ સારી રસોઈ, બહુ સારી. અને મુશ્કેલી કેવી, તમે જો મંદિરની અંદર જઈએ અને દર્શન કરવાને 10-15 મિનિટની વાર હોય ને તો આપણે ત્યાં ઊભા ન રહે, કારણ કે હજી તો 20 મિનિટ લાગશે. પણ હોટલમાં જમવા ગયા હોય ત્યાં 1.5 કલાક ઉપર રોડ ઉપર ઊભા રહ્યો, ત્યાં ઊભું રહેવું આપણને પોહાય. પણ મંદિરમાં દર્શન કરવાની માટે ગયા હોય ત્યાં 1.5 કલાક જો ઊભું રહેવું પડે તો આપણને પગ મંડે દુખવા. જ્યાં ત્યાં ખવાય નહીં, જેવું તેવું ખવાય નહીં. સમજી લેજો, જેનું અન્ન શુદ્ધ છે એનું મન શુદ્ધ છે, અને જેનું મન શુદ્ધ છે એની વાણી શુદ્ધ છે, જેની વાણી શુદ્ધ છે એનો વ્યવહાર શુદ્ધ છે, અને જેનો વ્યવહાર શુદ્ધ છે એનું સર્વસ્વ શુદ્ધ છે. અને મન જેનું અન્ન જેનું ગલત છે તો સમજી લેજો મન પણ. તો ભગવાને મન ઉપરના વસ્ત્રો આપ્યા, એટલે સદાચારના વસ્ત્ર. મનુષ્યના જીવનની અંદર આપણે પહેલે દિવસે ચર્ચા કરી ગયા છીએ, વિવેકો વર્તતે કથમ. સદગુણની પ્રાપ્તિ ભગવાનની મંગલમય કથાઓ દ્વારા થશે. બસ ભગવાને પવિત્રતાના વસ્ત્ર આપ્યા, ગોપીઓએ વસ્ત્રને ધારણ કર્યા, અને જ્યારે જવા તૈયાર થયા એટલે ભગવાન બોલ્યા કે હે ગોપીઓ, મેં તમને જે માર્ગ બતાવ્યો અને મેં તમને જે પવિત્રતાના વસ્ત્ર આપ્યા છે એને તમે ધારણ કરશો અને મેં બતાવેલો માર્ગે તમે ચાલશો તો તમને ઈશ્વરી તત્વ એટલે ભગવાનનો અનુભવ થશે. એ જળ બતાવ્યું કે કયું જળ હતું? અભિમાન રૂપી જળ હતું. બસ જ્યાં સુધી મનુષ્ય અભિમાન રૂપી જળમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી ભગવાન કૃપા કરતા નથી. તો ગોપીઓ જે હતા એ આવ્યા. બ્રાહ્મણો બધા ભેગા થઈ અને યજ્ઞ કરતા હતા. યજ્ઞ શું કામ કરતા હતા? હવે જો બહુ સમજવા જેવી વાત. ભગવાનના દર્શન કરવાને માટે યજ્ઞ કરતા હતા. બલરામ કૃષ્ણ અને ગોવાળિયાઓ ત્યાં આવ્યા. ભગવાને યાદી કરી ભૂદેવોને પ્રણામ કરીને કે તમારી પૂજા અર્ચના પૂરી થઈ ગઈ છે, ઠાકોરજીને ભોગ અર્પણ થઈ ગયો છે, તો અમને બધાને ભૂખ લાગી છે, તમે અમને આપશો? બ્રાહ્મણોએ હાય ન પાડી, નાય ન પાડી. અને ભગવાન વાત કરતા એટલે બ્રાહ્મણો મોઢું ફેરવી ગયા. એટલે ભગવાનને ખ્યાલ આવી ગયો કે આપણી વાત આને ગમતી નથી, અને કઈ હાય પાડતા નથી, નાય પાડતા નથી. ભગવાને ગોવાળિયાઓને કહ્યું કે તમે હવે જાઓ બ્રાહ્મણોના ઘરે અને એની પત્નીઓને કહો. ગોવાળિયાઓ આવ્યા ઘરે અને બ્રાહ્મણની પત્નીઓની યાદી કરી કે બલરામ અને કૃષ્ણ અહીંયા પધાર્યા છે, એને ભૂખ લાગી છે. અને એ વખતે બ્રાહ્મણની સ્ત્રીઓ જે કંઈ ભોગ તૈયાર હતો એ લઈને ગયા છે. જો કે બ્રાહ્મણોને ગમ્યું. ઇન્દ્ર કે હાલો હું આવું છું, તમે યજ્ઞ કરો. એટલે એક કામ કરો, હવે ઠાકોરજીને જે ભોગ લગાવ્યો છે એ ઢાંકી દો. કડી ગોવર્ધન છે કે જેના સાનિધ્યમાં આપણને કોઈ જાતની મુશ્કેલી પડતી નથી. આપણે ગોવર્ધનનો યજ્ઞ કરીએ. કઈ રીતે કરાય? ભગવાને કહ્યું આવતીકાલ સવારે ત્યાં જોઈએ. ક્રોધના આવેગની અંદર પોતાના જે 12 મેઘ હતા એ 12 મેઘને રવાના કર્યા. પવન ફૂંકાવા લાગ્યો, વરસાદ વરસવા લાગ્યો. જો કે 12 મેઘ આપણે દ્વારકામાં નથી આવ્યા, બાકી સૌરાષ્ટ્રમાં ઘણા ગામમાં જ આવી ગયા છે. 12 ઇંચ વરસાદ પડ્યો તો એ પછી ઈ જ કહેવાય નથી. ભગવાને કહ્યું કે આવો વરસાદ 1 દી નહીં, 2 દી નહીં, પણ 7 દી અને 7 રાત્રિ સુધી આવવાનો. અરે પણ તો પછી આમાંથી બચવું કેમ? ભગવાને કહ્યું કે મને ગોવર્ધને કહ્યું હતું કે તમે જેથી મારી પૂજા કરશો ત્યારે હે કનૈયા હું તારા હાથની ઉપર રહી જઈશ. ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાના જમણા હાથની હથેળી ઉપર ડાબા હાથની હથેળી ઉપર ધારણ કર્યો
અને ગોપી ગોવાળો જે હતા એ બધા ગાડાઓ લઈ લઈને અંદર આવી ગયા. બધાએ લાકડીના ટેકા ભરાવ્યા. ગોવાળિયાઓ રાજી થયા, આ છત્રી બહુ હારી લ્યો, આખો ગામમાં નીચે આવી ગયો. પણ ગોવાળિયાઓને થોડું અભિમાન થયું કે અમારા લાકડીના ટેકાથી આ ગોવર્ધન રહ્યો છે, અને ભગવાને આમ ટટલી આંગળી ઉપર જે ધારણ કર્યો હતો એ આમ જ્યાં 1 ફૂટ જ્યાં ગોવર્ધન નીચે રાખ્યો, લાકડીઓ બધાની ભાંગી ગઈ. અંદર બધા ગોવાળિયાઓ દેકારો, હે લાલા જોજે, હે લાલા જોજે, આ તો નીચે આવે છે, નીચે આવે છે. અત્યાર સુધી ભગવાને ડાબા હાથની હથેળી ઉપર ગોવર્ધન પર્વતને રાખ્યો હતો, પણ હવે આજે બધાના અહંકારને દૂર કરવાને માટે ભગવાને ડાબા હાથની ટચલી આંગળી પર ગોવર્ધન ધારણ કર્યો. એટલે ભગવાનનું નામ પડ્યું. બોલીએ શ્રી ગોવર્ધન નાથ કે, શ્રી ગિરિરાજ ધરણ કી. આમ 7 દિવસ અને 7 રાત્રિ પર્યંત ભગવાને ગોવર્ધન પર્વતને ધારણ કર્યો. અને ગોવાળિયાઓને જે અહંકાર અભિમાન થયું હતું કે અમે ન હોત તો શું થાત, પણ પછી ખ્યાલ આવ્યો અમે ન હોત ને તો પણ કૃષ્ણને બધાની રક્ષા કરત. આમ ગોવર્ધન પૂજા થઈ અને પછી રાસલીલા થઈ છે. પણ હવે એ દર્શન આપણે કાલે કરીશું. અને ગિરિરાજજીની આપણે આરતી પૂજા કરી અને પછી જો રાસમાં બેનો તૈયાર હોય તો અહીંયા કેસેટમાં, વરસાદ જો ન હોય તો તમ તારે રાસનો આનંદ લઈ. શું કહે છો? વરસાદ હશે તોય લેવો છે એમ ને? આ તો આવી જાવ ને તો અમારે ક્યાં ના છે, મારે તો મોટી છત્રી છે. તો કઈ વાંધો નહીં, તમ તારે તમારી અનુકૂળતા. તો જે રીતે ગોઠવવાનું એ ગોઠવજો. અને આજે પણ આપણા આ જ્ઞાન યજ્ઞની અંદર અમારે પરમ સ્નેહી અમારે પ્રવીણભાઈ પધાર્યા છે, તો એમનું પણ આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. હા બસ. ભવાની પુષ્પાણી સમર્પયામિ. નૈવેદ્યમ નાભ્ય આસીદં દર્શકો શિષ્ણોદ્યો સમવર્તત પદ્વ્યામ ભૌમિર્દિશા સૂત્રા તથા લોકાન અકલ્પયન્ન. પ્રાણાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા. ક્ષણં વિરમ્ય રેમ ઇતિ પ્રજ્વાલ્ય નમ ઇતિ સંપૂજ્ય. દીવડા પ્રગટાવવાના હોય તો દીવડા પ્રગટાવી લેજો. હારવાર એમને આપણે કાલી નાગ લીલા કરી તો પછી આ લીલા હો કામ બાકી રાખવી જોઈએ. ઘણા વર્ષ સમજી દાદા આપણે આત્મામાં હું કથા નહોતો વાંચતો એ વખતે. હું ખાલી હારે હતો. બાપુજી પછી સેકન્ડ હાફમાં ઈ તમને વાંચવા દેતા. બસ ક્યારેક કદાચ હું છે ને ખુરશી રાખીને દરવાજાની બહાર બેસતા કે ક્યાં ભૂલ નથી કરતા. અને પપ્પુ યાદ છે ટ્રેનિંગમાં હતા. હા એ તો સ્વાભાવિક છે ને. ધીમે ધીમે દાદા ગુજરાત કેટલા વર્ષ છે? એને ત્યાં 6 વર્ષ. 6 વર્ષ. એ 90 વર્ષની ઉંમરે ગયા અને આગલે દિવસે બીજાને ભણાવતા હતા રામાયણ ત્યાં સુધી. અને બા ગયા એને 3 વર્ષ થયા. ચિત્ત ચોરી ઓમ જય કાના કાળા યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યા. પ્રભુ વૈકુંઠ ઉતાર્યા. કાલિય મર્દન કીધા કાલિય મર્દન ગાય. ઓમ જય કાના કાળા તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નેતિ વેદ પુકાર
પુનીત ગુણ ગાવે. ઓમ જય કાના કાળા. સંસાર સારમ ભુજગેન્દ્ર સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. યાનિ કાનિ જ પાપાનિ જન્માંતરકૃતાનિ જ સ્થાનિ સર્વાણિ નશ્યંતો પ્રદક્ષિણામ પદે પદે. જમણા હાથે ગિરિરાજજીને આરતી આપી દો, ભાગવતજીને આરતી આપી દો, પિત્રોને યાદ કરીને પિત્રોને આરતી આપી દો અને આરતીની થાળી કોઈને નડે નહીં એક બાજુ રાખી દો અને બધાએ શાંતિથી એક બાજુ બેસી જાઓ. પછી પ્રસાદ પછી આપણે અને અથવા તો એવું લાગે તો કદાચ ત્યાં ભોજન લેવા બેસે તો ત્યાં બે થાળીમાં ત્યાં રાખી દો એટલે બધાને આવી જાય જે આપની અનુકૂળતા અને જે આપની વ્યવસ્થા એમાં અમને કોઈ ઓલું બરાબર. હા બસ એટલે જમવાના ટાઈમને બે થાળીમાં રાખી દો એટલે બધાને પ્રેમથી અન્નકૂટ આવી જાય. કાનુડા અને નાના બે સેમ કપડા પહેરે. હા એ તો આવે ને પાણી. યમુના